એટલે હું વર્ષોથી કહું હારા પૂન કરો તો હારી પ્રજા. ભગવાન રામ ન એટલે ખરેખર નીકળી જવું જોઈએ ઘરેથી, વાત બરાબર છે. એનો કહેવાનો ટોન એવો હતો ઘેરે ને ઘેરે પડ્યા રહ્યો મહાન ન થવાય. એટલે વાત એ છે ઘેરે ને ઘેરે પડ્યા રહી મહાન ન થવાય, પણ ઘેરે વ્યવસ્થા બધી હોય તો નીકળાય. દશરથ રાજાને ન્યા છે ને અયોધ્યામાં ભરત અને શત્રુઘ્ન બે ભાઈ હજળ હતા, અને અહીંયા વચન હતું. કોઈ પણ વ્યક્તિ, મારું કહેવાનો મતલબ એ છે કે જે વ્યક્તિ બીજા જગત માટે જ્યારે બહાર નીકળે, ભગવાન રામ જો અયોધ્યામાં બેઠા રહે સાહેબ, તો સબરી જેવી જે ભક્તિ કરીને બેઠેલી ને ભગવતી, ત્યાં સુધી પ્રભુ ન પહોંચી શકે. જેવું ભગવાન રામને 14 વર્ષનું વનવાસ જ્યારે મળ્યો અને વચન કઈ માગ્યું ને, ત્યારે અયોધ્યા રડતી હતી, પણ વનમાં જેટલા રહેતા હતા ને ઋષિ મુનિઓથી માંડી, અને એ બધા ત્યારે કેવું હરખમાં હતા કે હવે પ્રભુ રામ અહીંયા આવશે. એક વ્યક્તિ જ્યાં જાય ને ત્યાં આનંદ કરાવે, અને એક વ્યક્તિ જ્યાં જાય ત્યાં હળી કરાવે. મારે એકવાર કહેવાય ગયું, મેં કીધું આ દુનિયામાં કોઈ હમણાં આવ્યું જ નથી. આ ભાઈ માઇક વગાડવા આવ્યા છે બીકે, આ ભાઈ બેન્જો વગાડવા આવ્યો, બે જીતું તબલા વગાડવા, માયાભાઈ તમને દાંત કઢાવવા, વિડીયો વાળા વિડીયો ઉતારવા, કાંઈક ને કાંઈક કલા લઈને ભગવાને મોકલ્યા છે. તો એક જણો મને કે માયાભાઈ અમારા ગામમાં એક જણો એવો છે કાંઈ નથી કરતો, ઓટલે બેઠો બેઠો કોકના બાપના જ હરાજ નાખતો હોય. મેં કીધું એને ગામને હળી કરવા હાટું મોકલ્યો, એક તો જોવે ને. હે ખરેખર સાહેબ, માત્રા કોની વધારે છે એના ઉપર આધાર છે. કોઈ વસ્તુ આ દુનિયામાં ખરાબ નથી. તમે સાંભળ્યો કે આખો શર્ટ તમે સફેદ પહેરો તો કાળું ટપકું થાય તો ડાઘ લાગે, પણ કાળો શર્ટ આખો પહેર્યો હોય ને તો અહીંયા સફેદ ટપકું કરો એ ડાઘ લાગે. માત્રા કોની વધારે છે, એમ જ્યાં ભગવતીની માત્રા વધી જાય ને ત્યાં પછી બીજાની માત્રા આવી શકતી નથી. અને ત્રીજી વાત કે આપણને આનંદ એ વાતનો છે કે અહીંયા સ્ટેજ ઉપર અમે બેઠા હોય કે અહીંયા સામે બેઠા હોય કોઈ, આ બધા મા સ્વરૂપ છે કે વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા બેહીએ છીએ. અમે કેમ રાઉન્ડ લઈને સીધા અહીંયા પડકે બેહવા જ વયા જાય. ભગવાને બુદ્ધિ આપણને સારું કામ કરવા માટે આપી, અને આ હૃદય આપ્યું છે ને એ પ્રેમ કરવા માટે આપ્યું છે. જેની હારે બેસીએ ને એને હારે હૃદયથી બેહવું, બુદ્ધિથી ધંધો કરવો. હમણાં એક છોકરાને એના પપ્પાએ પૂછ્યું બેટા અહીંયા આવ્યો, 7મું ભણતો હતો, મારી જ નિશાળનો છોકરો. એ કે બેટા અહીંયા આવ્યો, માયાભાઈની સ્કૂલમાં તું ભણીશો, એક પ્રશ્ન પૂછું. એ કે પૂછો ને પપ્પા. 7મું ભણતો. એ કે બેટા માખ્યું ઉડે એમાં કેટલી માખ્યું ને કેટલા માખા કહી દે લે. હવે માખ્યું ઉડતી હોય એમાં કેમ ખબર પડે? એ તો હવે સાહેબ આપણું પેલા તો જેની ઘરે માખ્યું ન હોય ને એની ઘરે મહેમાન ન જાતા. હા, જેની ઘરે દૂધાણું હોય એની જ ઘરે માખ્યું હતી. આ મહેમાને આટો મારતા હોય ને રવાઈને કોરી લે. હવે માખ્યું ઉડતી હોય એમાં કેમ ખબર પડે? એ તો હવે સાહેબ આપણું પેલા તો જેની ઘરે માખ્યું ન હોય ને એની ઘરે મહેમાન ન જાતા. હા, જેની ઘરે દૂધાણું હોય એની જ ઘરે માખ્યું હતી. આ મહેમાને આટો મારતા હોય ને રવાઈને કોરી ભાળી ગયા હોય ને તો મહેમાન પાસ આવી નથી ખાતી રે ઉપકારી, નથી ખાતી રે ઉપકારી. આત્મો રે રેજી દારતી પોતે રે પોતાનું નથી ખાતી રે ઉપકારી. આત્મો રે યોગેશભાઈનું સન્માન થયું, તેમજ ભક્તિરામ બાપુનું સન્માન થયું. ભક્તિરામ બાપુ પણ માનવ મંદિરમાં જેમ સાવરકુંડલા સાહેબ એવા પાગલોની જે સેવા કરે છે, આ બીજા માટે જીવે છે ને સાહેબ. બધા મોંઘા મૂલ વાળા બોલ્યા રત્નો રૂપાલા રે, મોંઘા
આત્મો રે રે આત્મો રે રે ધરતી પોતે રે પોતાનું અન્ન નથી ખાતી રે ઉપકારી જાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી આત્મો રે રે અરે ઉપકારી એનો આત્મો રે. સંગીતના જે 7 સૂર છે એ સાતે 7 સૂર આ સાતે 7 વસ્તુ છે. એક સૂર નદીનો છે, એક સૂર ઝાડનો છે, એક સૂર આકાશનો છે, એક સૂર છે એ સાગરનો છે. જેણે જેણે પરમાર્થ માટે જે કામ કરે છે ઈ છે આ સારે ગમ પધની. જોકે મને તો મને તો આવડતું નથી કાંઈ, હકીકત કહું. આ એટલા વર્ષથી હું ગાઉં છું પણ મને હજી આ કીર્તિભાઈ તો આની અંદર પારંગત છે. આની પરીક્ષામાં નથી એમ કહેવાય ને કે એ પોતે પરીક્ષા લઈ શકે એવા વિશારદ છે સંગીતના. પણ આ જે 7 સૂર સમજાય બધું 7 જ વસ્તુ છે, વારે હાથ જ તે લ્યો. ભાગવત કથા હાથની હાથ વાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર આપણે કહીએ ને કે હાથમાં દિવસે મહારાજ પરીક્ષિતને તક્ષત કરવાનું એમ આપણે 7 જ દીમાં છે ને. પેલા તો કવિતાઓ એવી આવતી ને એની અંદરથી હાથે હાથ વાર હીખાઈ જાય. પણ જે બીજા માટે જીવે છે વાત એ છે. ભગવાનને આપણે શું કામ ભગવાન રામને ભગવાન શું કામ કહી, માતાજીને આપણે માતાજી શું કામ કહી કે તમે સાંભળી લો ગમે એવો કોઈ ગુનેગાર હોય પહેલા એને ક્ષમા કરે અને ક્ષમા દેતા ન માને પછી બ્રહ્માંડના ગોળામાં કોઈની તાકાત નથી કે પછી એને કોઈ બચાવી શકે. આ મા મોગલની કોઈ ભૂલ કરી હોય, ભૂલ કરી જો માફી માંગી લે તો એ માં છે, એ માફ કરી દે. હવે તમે સાંભળજો હરાવડાના નેહથી આઈ રાજબાઈમાં માર માર કરતી દિલ્હી ભોગતી હોય અને અકબર છે એ લાકડી પડે એમ પગમાં પડી જાય કે એ માં તો સાહેબ હોઠે ત્રિશુલ અડી ગયું હતું પણ અટકી ગયું. તે મને માં કીધી ને હવે મારે તને મરાય નહીં. હવે જો હું તને મારું તો માતૃત્વ લાજે. પણ સાંભળી લે અકબર, આજ પછી જો કોઈ હિંદવાણી બાઈ માથે જો તે હીણી નજર કરી અને લોટકી બાઈ તાવડીમાં રોટલો ફેરવી નાખે એમ તારું દિલ્હી ન ફેરવી નાખું તો હું ઉદાચરણની રાજબાઈ મટી જાઉં ભલા માણા. પણ જે મારવા ગઈ હોય છતાં ક્ષમા દઈ દે આનું નામ માં છે. ભગવાન રામ એટલે ભગવાનને આપણે ભગવાન શું કામ કહી કે જેને 31 બાણ ચડાવવાની તાકાત, તમે કલ્પના તો કરો. એક સાથે જે 31 બાણ ચડાવી શકતા હોય 10 મસ્તકના 20 ભુજાના અને 31મું નાભીનું અને એના અર્ધાંગનાનું માં ભગવતી જાનકીનું અપહરણ રાવણ કરી જાય. નાનો હુનો ગુનો ન કહેવાય છતાં 3 વાર એને ક્ષમા માટે મોકલજો. હજી માફી માગી લે, હજી શરણે આવી જાય તો હજી એને મૂકી દઉં. છેલ્લે અંગત જેવાને અને મને પાછો આનંદ ઈ આવ્યો સાહેબ આ રામકથામાં તમે જુઓ ને તો પ્રભુ રામની તાકાત તો જુઓ સાહેબ કે અવડા મોટા સમાધાન માટે મારા ભારત વર્ષના 21 વર્ષના યુવાનની પસંદગી કરી. નગર તો બુઢાપા હતા એમાં, આ જાંબુવાન બુઢા હતા, સમાધાનમાં ઠરેલ બુદ્ધિને જ મોકલાય ને. સમાધાન નહીં પણ એને પસંદ કર્યા ભગવાન રામે અંગતને કે મારા દેશનો યુવાન પણ એમ કહેવાય કે આવું સમાધાન કરાવી શકે જો એના તાકાત હોય.